તો રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અને હવારના જો 7 વાગી ગયા છે ને જો ભણવા જવાનું એટલે મેં તો સિરાઈ લીધું હતું મારા મમ્મીની ગયા હતા ભેંસ દોવા એ જે બાકી સિરાવાનું ને મેં આઈને બાજુ કમ્પ્લીટ કરીને રાખ્યું છે ટિફિન ને ઠેલો એટલે જવાનું છે ને આઈને બાજુ જો સિરાવાના હાલે છે હાલો સિરાવા રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી બધાને આપણે જો ચા ને રોટલી સિરામ ચાલુ કરીને પડકે ફરી દૂધ ની દોય એટલે દૂધ ખાવું હતું દોયમાં એ કેદુના સિરાવા રામ રામ જય માતાજી કેદુના સિરાવા બેહીને એ વિડિયો કેદુના સંગ લેધો જ નથી હમણાં કોઈ નક્કી પેલા લેતા પણ હમણાં કોઈ સિરાવા કમ્પ્લીટ થઈને પછી જ આપણે વિડિયો ચાલુ કર્યો થોડાક દી વાયા પડી ગયા ને ત્યારે સિરાવાનું જ લેતા હાલો ચિંતાન તો ચા પીવા હમણાં થી ભૂલી ગયા ને તે સિરાવાનું કાઢી લઈને આજ સિરાવાનું હાલો સિરાવા આવી જાવ ઘી રોટલી ચા દૂધ એવું બધું હોય સિરાવા આજ પાસે જો સેવનું કર્યું જ શાક શાક મોહન ભાઈ કરવું પડે ટિફિન બનાવવું પડે વહેલા ઉઠવું પડે 5 વાગે મોહન હાથે ટિફિન કરવા શેડા નથી થઈ જતા આલું બધું ઘી ખા તમાર શરદી થઈ જાય શેડા થાય ઘી નો ખાય ને હા કેમ થાય ડોલી ટીટોડી બોલાવે જો ટીટોડીઓ ને સેવ નાખી દીધી આવી છે બચ્ચું હે ડોલતી જઈને ખાતી જાય હા ખાઈ જઈ થોડીક રાખી ખાઈ લે કૂતરું ન ખાવતું ને સેવ ખાવા આવે એ ઘડી કાંઈ હેઠા રે ને તા તરત જોઈ લે નકર પાસે રે ને હાલો હવે જો આયલા જાય કીધું ને અત્યારમાં જો સાયા જેવું છે હાવ વાદરા જેવું હવે આવતા રહ્યા છે નવરા થઈને જાહેર વાટવા જાય નેઠા વગરની વાટી ઓલા શેળે વાટે હરખું આવે તો અહીંયા વાટી અહીંયા એક ખાંસો મેલો છે અને અહીંયા આવી રીતની છે ઠીક પડે ને એમ વાટી અને કપ્પા તો જો પાઈ દીધો કેવા હાઈ ક્લાસ મજાનો કલર આવી ગયો કંઈ ઘટે જ નહીં એવું અને જે એકાદ પાણ પાઈશ ને કાં વરસાદ થાય છે ને જોરદાર ઝાડવા જેવો થઈ જશે અને અમારે કોઈને ખબર કોમેન્ટમાં કીજો જાહેર તો જો મામણ મુંડા છે ને સાફ થાય મામણ મુંડા મોરિયા ખાઈ જાય જાહેર હાથે જ નમી જાય વગર વરસાદે તમે રમવું હોય ને ઘડી તો રમવા જઈએ કો ઢોલે કોશી કરી નાખી કે વાટી ન પડે વાટી ન પડે તો ખાલી અંબોરવાની ધ્રામાં વગર દાંતડે હાલી આવે પછી દાંતડું લઈને ધૂળ ખસેડવું પડે તો ખસેડવું મામા પડે મુંડામાં ખાઈ જાય ઝાર એટલામાં જેટલી આમ નહીં ને એથી મામા મુંડા ખાઈ ગયા મોરિયા ખાઈ જાય રહ્યું ને પછી આવી રીતે પાંદડા હુકાઈ જાય અડધી ફડતી હુકાઈ જાય મોરિયા બાર દેખાઈ જાય હુકવું હોય એટલે કદાચ વહી ગયા ખાઈ વીઆઈ ગયા બીજી આગળ કામ કરવા કામ પતી ગયો હારી જાય ઉપરો ચાલો અહીંયા દાંટો વાળો દઈ દારો વાટો દાંટો વાળો દારો અમુક વસ્તુ બોલતા ન આવડે અમારા ગામડાની બાઈ એવું જો મને એમ તો કીધું ગામડાના ગોગા ત્યાં ગોગા જેવું થાય કેતા હે ને કે છે પેલા એટલી બધી નથી ખબર પડતી આથે કરીને ગામડાના ગોગા થાય જોયું એ ગામડાને એ ક્યાં વળી સિટી ની એટલે મેં કીધું આપણે આપણું કહેવાનું ને બીજા નો કહેવાય એટલે તમે ગામડાના એટલે કીધું કે ગામડાના ગોગા તમે ગોગા જ છો તમે ગામડાના કઈ શહેરના નથી અરે તમે આવી ગયા શહેરમાં હોય તો જાય થોડા હોય ઝાડવાય ન હોય એમ બંગલો હોય ને માથે વાર ખાતા પણ લાઈટો હોય પંખો ફરતો હોય ને એને એ ગામડામાં શહેરમાં હોય અને અહીંયા તો લાઈટ હોય જાય ઝાડવે બી આવી એટલે પવન તો આપણે ચાલુ જ હોય ભગવાનનો પંખો ફરતો જ હોય હા તમે કીધી હા તમને કાંઈ નેઠા નથી આમાં કાંઈ કે એવું હંધું ડબલ ધાલે ને 2-3 વર્ષથી તો હંધું હે ને પરબ આવે ત્યાં તો આજ તમે કીધી હોય કાલ આજ રાંધે સેટ કરી હોય કાલ વળી કોક એમ કે આજ અમારે રાંધે આજ નથી અમે કાલ રાંધવાના હા એ નેઠા વગર એવું હે હમણાંથી 2-3 વર્ષથી આવરી થાય જેદું ઓલું માંદા પીડા કોરોના કોડ થઈ ગયું હતું તેદું હંધું ફરી ગયું ચિત્રામાં વાર હોય ડબલ કરે પછી એમ થાય ઓલું માણા નાખી કહે કે અમને ચિત્રામાં નીકળે પણ ખબર ન હોય ને દવા ને બવા પી લે પછી વામાં લાગે કે ચિત્રામાં લાગે પણ આપણે સુલો ઠાઈ રહે ને જ્યારે નકર એક આઈટમ હોય રાંધે સેટ સીધી રાંધી હોય બીજે દી પછી હાઈટમ હોય હાઈટમ ના દી રાંધીની પાછા આઈટમ ના દી પાછા રાંધે મંગારે રાંધવાનું થાય
અને અત્યારે તો ચૂલા ચાલુ જ હોય એટલે સીતરામાં આરોટીને વિયા જાય એટલે પછી સીતરામાં ને વાહા ભરી જાય એટલે પછી હને અત્યારે હંધા હિંમત કહે કે હને હાથમ થઈ ગયું ડબલ એટલે સીતરામાં બીરા રાખી પછી માણાને ઈદ ઠંડુ થાય ત્યારે એવું થાય. એક તો એક ભેરી છે એવું કંઈક છે તો જોઈએ હવે કેવી રીતની આઈટમ આવે છે અને આઈટમ આવે બરાબર. અને હવારમાં અમારે લપ થઈ ગઈ કે તું કે ઓલું ગા પૂજી રેસ કીધું નથી રહેતું તો કે રેસ મેં કીધું હાલો મારા બાને ફોન કરીને પૂજી મને એવું લાગે બોરી સોય એટલે લોઢું ન વટાય એટલે નીણ વટાય નહીં લોઢું બને તાવી થી રોટલો ન વરાય એવી રીતે ધંધું કરવાનું. અને મંગા એટલે ચૂલે રાંધેલું ખવાય નહીં, બાજરાનો રોટલો ખવાય અને ભેંસની સાઈઝ ખવાય, ગાની લપડ નહીં ખાતી તે વાસળો ગા પૂજે ને એટલે એવું હંધું ખાવાનું. કોઈ મૂરા કોઈ આપણે મરસું શેકેલું વઘારેલું શાક ન ખવાય એવું હંધું બોરી સોયમાં હંધું આવે. બોરી સોય મારા બા રહેતા હતા, મારા બા કહેતા મને કે ટોળીને લગ્ન થઈ જાય એટલે બોરી સોય પછી રહેવાય. મને કે તું બોરી સોય રે, મેં કીધું મારે બા બોરી સોય નથી રહી, અમે વાડિયા રહી અને ગામમાં ગા પૂજવા ઠેર જવાનું થાય એ ન ખબર પડે કે આપણે વાડિયા રહેતા તો વાડિયા ટૂરા હોય. તો કીધા મારે નથી રહેવું, કીધું બળી કીધું અહીંયા મેં વાડીએ કીધું ક્યાં ગા પૂજવા જાય એટલે હું બોરી સોય નથી રહેતી. તો એ હવારમાં લપ ઉપાડી કે તું બોરી સોય રહેશ, મેં કીધું નથી રહેતી તો કે રહેશ. મેં કીધું તમારા બાને ફોન કરીને પૂંજી, મેં બોરી સોય નહીં તો કે ફૂલ કાતરી મેં અહીંયા કંટાળી ગયો ક્યારે બંધ થાય છે હવે જાહેર વાતું છે વિડીયો આને પૂરો કરશે આમને વાતોમાં ને વાતોમાં. એ તો એવું જ હોય ને, યાદ હોય એટલે કેવું પડે વાત યાદ આવી આટલી લાંબી વાત કોઈ હોય ઘડીક ટૂંકમાં પતાવવાનું મજા આવે. આપણે થોડા આપણા ઘરે વાત કરવાના તો વિડીયોમાં વાત કરી જેમ બને એમ શોર્ટકટ ટૂંકમાં આપણે ઘરે વાતું કરે ને એ ધંધે આપણે જોવે ટૂંકી વાત કરતો મજા આવે. ટૂંકી વાત આ ન આવે પછી લાંબુ વાત હોય એટલે લાંબી વાત મૂકવી પડે. તો સારું હાલો જાહેર વાટો મનો અત્યારમાં હને માથાકૂટ થઈ જશે વળી પાછું બોરે સોય રેવું દાંતડે આવી જશે તો રેવા દે. મિત્રો અત્યારે જો સાંજ પડી ગઈ છે અને તે પણ લગભગ હાથમી ગઈ વરસાદ ટહટ ચાલુ છે. તો ઘરે આવ્યા હતા આપણા હગા કહેવાય તો હગાઈ છે અને સબસ્ક્રાઈબર મિત્ર કહેવાય તો છે, એ રીતનું બધું છે. તો અહીં આવ્યા હતા મળવા મુલાકાત કરવા. તો ઘરે ચા પાણી પીને અત્યારે વાડી આવ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો અહીં આવીને બેઠા જો કેમ મોજમાં. હા મોજમાં એમ રામ રામ. સારું 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 હો એમ ને. રામ રામ જય માતાજી બધા મિત્રોને. તમારે યુટ્યુબ ચેનલ છે બરાબર ભાઈને? યુટ્યુબ ચેનલનું નામ છે ઓળખ્યા ફેમિલી બ્લોગ. ચેનલને લાઈક શેર અને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો બધા મિત્રો. હા એટલે કારણ કે નવી હવે ચેનલ છે એટલે મુહૂર્તમાં નવી હવે ચેનલમાં થોડોક સપોર્ટ માગવું પડે બરાબર. એટલે સપોર્ટ કરજો આપણા તરફથી બરાબર, ફૂલ સપોર્ટ કરી દેવાનો હોય. આપણા જેવા જ બ્લોગ આવશે અને આપણાથી સારા કહેવાય તો કહેવાય બરાબર. અમુક મેં બ્લોગ જોયા છે, તમે પણ જોઈજો એમની ચેનલ. નરસિંહભાઈ વિડીયો ઉતારે એવી જ રીતના હું પણ ઉતારું છું. ખેતીવાડીના મસ્ત વિડીયો હોય છે, બહુ જોરદાર, કાંઈ ઘટે જ નહીં. વિડીયો જોવાનું ના ભૂલતા. હા અને ચેનલમાં જઈજો બરાબર, ઓળખ્યા ફેમિલી બ્લોગ. સપોર્ટ કરજો, સપોર્ટ ફૂલ કરવાનો છે બધા મિત્રો. સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે આ સેટ જો કાલ બાકી રહી ગયા હતા, અંધારું થયું હતું તો આડા 2 ખેરા બાકી રહી ગયા હતા. તો ઠેઠ અહીંયાથી પાણી મીઠા લીમડા આગળથી છેડે આવવા દીધું. પહેલાં તો રેમાં કીધું આડા પાઈ દઉં તો એક તો હમણાં પી જઈશ પોગી જઈશ, પછી બીજામાં વારીને અડધેક પોગે ને એટલે પછી કરીએ વાલ બંધ. બીજો તો બધું પી ગયો હે. આઈન પર નાનો પણ હવે થોડોક થઈ જઈશ મોટો, આઈન પર મોટો. વાગી ગયા 11 ને આપણે ભીનું પાવાનું ચાલુ કરી દીધું છે. હું અંજાઈ પગલાને પાઈ લીધો. તાર મમ્મી ક્યાં છે? બોલું ચાલુ કરી ને ખોટી રીસ બકડી ઓ હે વેલાલ પીવું ને બાંધવાલ તડકો લાગે. હું વહી ગયો તો દહીણું મેળવા, પાણી થોડુંક વારવાનું વારીને પછી દહીણું મેળવા જોઈએ. દહીણું મેળવી ગયું કારણ કે અત્યારે જ ઘંટી ચાલુ કરી હતી એટલે અત્યારે નહીં દરાય. હાંજેકનું પાછું મોહનને લેવા જાઉં ને ત્યારે જ કાં અથવા હાંજે દૂધ ભરવા જાઉં ત્યારે એટલે અત્યારે જ મેળવીને વહી જાય. ડેડ કોલેજ ચાલુ લાગે, પાણી નથી પીતું ને. ઓ હે પેલા ભાઈ જો ગાને પૂજલી તો જો પૂજવાનો હતો. હવે પૂજ લીધી ગાને. હા અમે બોરી સોય રહેતા હતા, અમે જો ગાન પૂજ લીધું
તરસ લાગી હતી ને એટલે પાણી મેળ દીધું મેં કીધું હવે આ ગા આપણને કાનમાં ફૂકવા દે ફૂકવા દે હોડી ગા હોય કાનમાં ફૂકવા દે હા તો ઉઠ્યા બાપા સિંહ ગયા મોટી આના મોટી સાંડલો કરી બેઠો ચીબડી કાઢે ઝીણકા કાંઈ ન કરતો ઓલી ગાતો હડવા જ ન દે નાગલા ચડાવી જામ ચાંદલો કરી દીધો ફૂક મારવા દે તું ફૂક મારજે દેવાંશી દેવાંશી તું ફૂક માર ઉડાડે કે ઉડાડી દે ગોથા મારે મારી કરો માં કાનમાં ફૂકાઈ ને મારવા દે પેલા ઓલ માતાજીની ગાત હેવી અસર હોદી હતી ને અમારે બધી આપણે લુગડા ધોવા ગયા તા લુગડા ધોઈને વ્યાયા આવીને રસોઈ બનાવી છે સોરીનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે મસાલાવાળી અમારી બાજુ આલબાજુ દેવાંશી દેવન પછી જનન તનીન અને આલબાજુ તો હવાનું મોટરસાઇકલ લઈને ઉભા રહી ગયા હે ને હવે ભૂખ લાગી હે લુગડા ધોઈને થાકી જઈ હોવ પરસ્યો વરી ગયો પંખો ચાલુ તો તોય પરસ્યો વરી ગયો બેટરી બધા હા ને મોટી બેટરીમાં નાખવાની નાનકી બેટરી હતી અહીંયા ઓલું પછી પૂંઠું હરવે કાંઈ શાકે શાકું કપાય ને એટલે જાઉં કોણે શાક ઓલો હાથલો હતો એ ઊનો કરીને ને થોડું ઊનું કરીને એ બધું કાપ્યું એટલે મોટરસાઇકલમાં બેટરી રાખી દઈ જલ્દી ઉતરીએ નહીં દેવાંશી બેન નહીં અહીંયા તમે તું ગા પૂજવા જઈ હતી હા છોડી ગા પૂજવા જઈ હતી તું એમ કોણ કોણ પૂજતું કોણ પૂજવા જ્યું ગા મથુભાઈ બીજા તું હાલો બપોરો કરો બેસી જા બપોરો કરો હે હાલો આપણે કરી લઈ બપોરો તૈયાર કરીને મૂકી દીધું છે